પોરબંદર તાલુકાની વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર વ્યવસ્થાપકોની ખાલી જગ્યાઓની ભરતી કરાશે। ત્યારે કેન્દ્ર વ્યવસ્થાપક ઈચ્છુક ઉમેદવારો માટે નિયત નમૂનામાં જરૂરી પ્રમાણપત્રો સાથે તારીખ 4 જૂન સુધીમાં અરજી કરવાની રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે। પોરબંદર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર વ્યવસ્થાપક તરીકે ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનામાં જરૂરી પ્રમાણપત્રો સાથે તારીખ 4/6/2026 સુધીમાં ગ્રામ્ય મામલતદાર કચેરી મધ્યાહન ભોજન શાખામાં અરજી કરવાની રહેશે। આ ભરતી માટેની શાળાઓમાં અડવાણા કુમાર શાળા, અડવાણા સીમ શાળા 1, ભાવપરા સીમ શાળા, ભારવાડા સીમ શાળા, દેડોદર પ્રાથમિક શાળા, ગોસા નરવાઈ સીમ શાળા, કુચડી પે સેન્ટર શાળા, મોરાણા પ્રાથમિક શાળા, ઓડદર સીમ શાળા 3, પાલખડા સીમ શાળા, રાતડી સીમ શાળા, રેણાવાડા પ્રાથમિક શાળા, સુખપુર પ્રાથમિક શાળા, સિમર સીમ શાળા, ઉટડા પ્રાથમિક શાળા, ચાજરકા સીમ શાળા, જૂનું માધવપુર પ્રાથમિક શાળા તથા ખાંભોદર પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર વ્યવસ્થાપક ખાલી જગ્યાઓમાં અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોને સમયમર્યાદામાં અરજી કરવાની અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।